વી ડોન્ટ હેવ મચ ટાઈમ. મનુષ્ય જન્મ એક જ ચાન્સ છે, એક જ છેલ્લો ચાન્સ છે જીવન મુક્ત થવા માટે, જન્મ મરણના ફેરામાંથી બચવા માટે. then what is the way out, the simplest way out? यह निष्कामः अकामः आप्तकामः आत्मकामः न तस्य प्राणा उत्क्रामन्ति ब्रह्मैव सन् ब्रह्माप्येति. આ ઉપનિષદ વાક્ય છે, વેદ વાક્ય છે. એક એક શબ્દ જોખીને લીધેલો છે. અને જ્યારે વેદ ઉપનિષદ એક જ વસ્તુને 4 વાર કહે છે, 4 ટાઈમ્સ, 2 કે 3 વાર કહે તો પણ બહુ જ મહત્ત્વ વધી જાય છે. આ તો 4 વાર એક જ વાત કરી, ઘણું મોટું સિક્રેટ આપી દીધું આપણને. નિષ્કામઃ અકામઃ આપ્તકામઃ આત્મકામઃ ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મને જાણીને એ બ્રહ્મ થઈ જાય છે. જો એવા બ્રહ્મ થવું હોય, બ્રહ્મને પામવું હોય, ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ, ફરી ઉત્ક્રમણ ન કરવું હોય, જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય, એક જ વસ્તુ કરવાની છે. 4 વાર જે મેં કહ્યું એની પર વધારે ધ્યાન આપો. એક, નિષ્કામ, કામનાની વાત આવી એક વાર. અકામ બીજી વાર, આપ્તકામ ત્રીજી વાર, આત્મકામ ચોથી વાર. 4 વાર. વિચારો, આજ કામના, વાસના, ઈચ્છા, અને આ જ ઈચ્છા, વાસના, કામનાનું બીજું રૂપ એટલે રાગ, દ્વેષ, આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ. ઈચ્છા કરવાની ના નથી પાડતા, ઈચ્છા થઈ જાય છે પછી ખબર પડે છે કે આ વિચાર આવ્યો. એ ઈચ્છાઓ પર આપણે કેવી રીતે રિએક્ટ કરવું, આપણે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું આપણી આવેલી ઈચ્છાનું, એ મહત્ત્વનું છે. અને ધીરે ધીરે કરીને, જરૂર પૂરતું જ જીવીને, જરૂર પૂરતી જ ઈચ્છાઓ, વાસનાઓ રાખીને શું બનવા કહે છે? નિષ્કામઃ, કામના નહીં. નિષ્કામ એટલે કર્મ ફળની ઈચ્છા વગર થયેલું કર્મ. કર્મફળની ઈચ્છા રાખીને કર્મ નહીં કરો, નિષ્કામ કર્મ કરો, નિષ્કામ બની જાઓ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો. ધીરે ધીરે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાથી નિષ્કામતાની ચરમસીમા એટલે કે સંપૂર્ણ કામના વાસના રાહિત્યમ આવી જશે. અભ્યાસથી આવશે, વૈરાગ્યથી આવશે. અકામઃ, સંપૂર્ણ કામના રહિત થઈ જા. આપ્તકામઃ, રસ્તો પણ બતાવ્યો ઉપનિષદ. આપ્તકામ થઈ જા, સંતુષ્ટ. આપ્તકામ એટલે સંતુષ્ટ, બી કન્ટેન્ટેડ all the time. And for that the simplest thing is, the simplest solution is, be thankful to Lord Almighty whatever He has given you. અત્યારે તમારી પાસે જે છે, એપ્રિશિએટ દેટ, બી થેન્કફુલ ટુ લોર્ડ ઓલમાઇટી. ધીમે ધીમે સંતોષ આવતા જશે. આ સંતોષનું બીજ છે. ધીરે ધીરે એનું જે રિઝલ્ટ આવશે એ આપ્તકામ થઈ જશે. આત્મકામ, જે આપ્તકામ હોય એ જ આત્મકામ થઈ શકે. કારણ કે શરીર, મન, બુદ્ધિ, આ પંચમહાભૂતનું જે પણ કંઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જે વાસના છે, આ શરીર, મન, બુદ્ધિના સંઘાત તરફની, સંસાર તરફની જે વાસના છે એ બંધ થશે તો જ આત્મા તરફની, બ્રહ્મ તરફની આત્મકામ, એ ઈચ્છા
બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા જન્મશે. બસ આટલું જ કરવાનું છે. તો શું થશે? શાસ્ત્ર કહે છે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી. શાસ્ત્ર વચન છે, ક્યારે પણ ખોટું ન કરે. એના પ્રાણ ક્યારે પણ ઉત્ક્રમણ નથી કરતા. શેને માટે કરે? કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત આત્માનમ ચેદ વિજાનિયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ. જાણી લીધા પછી શરીર પાછળ શા માટે સંતપ્ત થાય? બીજી શ્રુતિ આ કહે છે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યતિ. પછી જે કામ છે એ બ્રહ્મનું છે. બ્રહ્મ જ બ્રહ્મને જાણી શકે. યાદ રાખીએ, આપણી અંદરનો જે કર્તા છે, જે હું છે, જે કરવાવાળો છે, એને ખસેડી દો. આપણે વાસના રહિત થઈને બેસી જવાનું છે. પછી જે થશે એ બ્રહ્મ જ કરશે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો જ બ્રહ્મ થઈ શકે છે. ઇનફેક્ટ બ્રહ્મ જ બ્રહ્મને જાણી શકે છે.